પંચમહાલ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પંચામૃત ડેરી દ્વારા મોટી જાહેરાત કરાઈ। લોકસભાની ચૂંટણીના દિવસે વધુ મતદાન થાય તે માટે પંચામૃત ડેરી દ્વારા કરાઈ જાહેરાત। જે પશુપાલકો આગામી 7 મેના રોજ મતદાન અંગેનું નિશાન બતાવશે તે પશુપાલકોને પ્રતિ લીટર ₹1 વધુ ભાવ ચૂકવવામાં આવશે। સાંજના ટેન્કનું દૂધ ભરતી વખતે મતદાન કર્યા અંગેનું નિશાન બતાવવાથી મળશે લાભ। પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। પંચામૃત ડેરીમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને 2.5 લાખ સભાસદો ભરે છે દૂધ। 7/5/2024ના રોજ લોકસભાની ચૂંટણીનું પર્વ છે અને આ દેશની મોટામાં મોટી લોકશાહીનું પર્વ હોવાના કારણે ચૂંટણી પંચ દ્વારા પણ મતદાતાઓને વારંવાર અપીલ કરીને વધારે મતદાન થાય એવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવી રહેલા છે। તો અમોએ પણ પંચમહાલ દૂધ સંઘ તરફથી અમે પણ નક્કી કરવામાં આવેલું છે કે જે મતદારો મતદાન કરી આવશે અને મતદાન કરીને ડેરી ઉપર કેટલા લીટર દૂધ ભર્યું છે એ પ્રમાણે લીટર દીઠ અમે ₹1 આપવા માટેનું નક્કી કરવામાં આવેલું છે કે જેથી કરીને વધારે મતદાન થાય અને દેશના લોકશાહી પર્વની અંદર વધારે મતદારો ભાગ લઈ શકે તેના માટેનું અમે આ આયોજન કરેલું છે કે જે લોકો મતદાન કર્યું તો નિશાન ઉપર જે ચૂંટણી પંચે નિશાન કરેલું હશે એને જ અમે માન્ય ગણવામાં આવશે। પંચમહાલ, મહીસાગર, દાહોદની અંદર લગભગ હાલના સંજોગોમાં દૂધ ભરતા 2.5 લાખથી વધારે પશુપાલકો છે અને 2.5 લાખ પશુપાલકો દૂધ ભરે છે। જો 2.5 લાખ પશુપાલકો મતદાન કરશે તો અમે ₹1 લીટર દીઠ એને વધારાનું પ્રોત્સાહિત ઇનામ આપવા માટેનું અમે નક્કી કર્યું છે।